ફ્રેન્ડ, કેમ છો બધા? માય નેમ ઇઝ સોનલ વિશંકર, રોશની બ્યુટી મેકઅપ એકેડમી ફ્રોમ સુરત. શું તમે લોકો મેકઅપ કરવાથી ડરો છો? તમને એવું થાય છે કે મેકઅપ કરવાથી બ્લેક થઈ જાય છે અથવા તમારા મેકઅપ ઉપર કોઈ દિવસ સ્ક્રેચીસ પડી જાય છે? શું તમારી સ્કિન ઓઇલી છે, તેનાથી તમારો મેકઅપ જલ્દી રિમૂવ થઈ જાય છે? તો ચલો એનું પણ અમે સોલ્યુશન તમને બતાવીએ. મોસ્ટલી મેકઅપમાં 9 સ્ટેપ હોય છે. તેમાં ફર્સ્ટ સ્ટેપ આવે છે ટોનર. ટોનરનું કામ છે ઓપન પોર્સને લોક કરવાનું, જે ઓલ સ્કિનમાં કામ કરે છે. બીજું સ્ટેપ આવે છે મોઇશ્ચરાઇઝર, જે વિન્ટર માટે બેસ્ટ કામ આપે છે. ત્રીજું સ્ટેપ છે પ્રાઇમર. પ્રાઇમર ઓલ સ્કિનમાં કામ કરે છે, પ્લસ સમરમાં વધારે કામ આપે છે. પ્રાઇમર લગાવ્યા પછી ઘણા સલૂનમાં તે લોકો મેકઅપ તરત સ્ટાર્ટ કરી દે છે, પણ ના, પ્રાઇમર લગાવ્યા પછી તે સ્કિનમાં પૂરેપૂરું એક વખત ઓબ્ઝર્વ થવા દો, ત્યાર પછી તમે આગળનું સ્ટેપ સ્ટાર્ટ કરો. ત્યાર પછી આવશે ડાયલ્યુટર. ડાયલ્યુટર ઓલ સ્કિનમાં કામ કરે છે, સમરમાં પણ અને વિન્ટરમાં પણ. ડાયલ્યુટરનું કામ કેવું છે કે તમે ફાઉન્ડેશનમાં મિક્સ કરીને પણ કરી શકો છો, ડાયરેક્ટ સ્કિન ઉપર ઓબ્ઝર્વ કરીને પણ કામ કરી શકો છો. ડાયલ્યુટરથી એક બેનિફિટ એ છે કે એ લોંગ લાસ્ટિંગ મેકઅપને રાખે છે એન્ડ ઓઇલને બહાર નહીં આવવા દે. બ્રાઇડ વખતે ખાસ જરૂરી છે. એના ફાયદા છે કે તે ઓઇલને કંટ્રોલ કરે છે, મેકઅપને લોંગ લાસ્ટિંગ રાખે. ત્યાર પછી 5 નંબર સિરમ આપણે સ્ટેપ લઈશું. તો સિરમમાં આપણે વિટામિન સી યુઝ કરીશું, તેનાથી વ્હાઇટનિંગ, બ્રાઇટનિંગ એન્ડ લાઇટનિંગ આવે છે મેકઅપમાં. ત્યારબાદ 6 સ્ટેપ છે કન્સીલર. કન્સીલરથી આપણે મિકી માઉસ પણ કવર કરીશું અને ડાર્ક સર્કલ પણ કવર કરીશું. બીજું કે પિગમેન્ટેશન છે ત્યાં પણ એ કવર કરી શકે. સ્ટેપ 7 ફાઉન્ડેશન, જે તમે મિક્સ મેચ કરીને પણ સ્કિન ઉપર લગાવી શકો છો. સ્ટેપ 8 ટ્રાન્સલ્યુસર પાવડર, જે તમે ફાઉન્ડેશન કર્યા પછી આખા ફેસ ઉપર તમારે ડેપ કરીને આને કવર કરવાનું છે. લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ મેકઅપ ફિક્ચર, જેનાથી તમે મેકઅપને ફિક્સ કરી શકો છો. જો તમને અમારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો એન્ડ અમને ફોલો કરો. થેન્ક યુ.